છો? હું દર્શના સ્વાગત કરું છું આજના નવા બ્લોગમાં અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, આજનો વિડીયો બપોરના 3 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે અને એમાં સેલ્ફ કેર આવશે, કુકિંગ આવશે, પ્લસ અમારા લેડીઝ ક્લબમાં મંથલી પાર્ટી છે તો એ બી આવશે. તો સૌથી પહેલાં પાર્ટી માટે આપણે રેડી થઈ જઈએ, થોડી સેલ્ફ કેર કરી લઈએ અને પછી ફેમિલી માટે રસોઈ કરીને જશું, કારણ કે મારે એકલીને જ જવાનું છે અને પછી પાર્ટી એન્જોય કરશું. તો ફ્રેન્ડ, અત્યારે વિન્ટર સ્ટાર્ટ થઈ ગયો છે ને આપણી સ્કિન થોડી ડ્રાય થઈ ગઈ છે, થોડી ખેંચાય છે. તો સ્કિનને સોફ્ટ અને હાઇડ્રેટ રાખવા માટે હું એક આજે માસ્ક લગાડવાની છું અને એક તમારી સાથે નાઇટ ક્રીમ બી શેર કરીશ, જે તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખશે અને સોફ્ટ અને સિલ્કી રાખશે. અને વિટામિન સી નાઇટ ક્રીમ છે તો જે તમારી સ્કિનને ગ્લો પણ આપશે. તો ફટાફટ ચલો આપણે થોડી સેલ્ફ કેર કરી લઈએ. તો પહેલાં આપણે નાઇટ સ્કિન કેર રૂટીન માટે હોમમેડ વિટામિન સી નાઇટ ક્રીમ બનાવશું. એના માટે અહીંયા મેં એક કાચનો બાઉલ લીધો છે અને એમાં 1 ચમચી એલોવેરા જેલ લીધું છે. એલોવેરા જેલ મેં રેડીમેડ જ લીધું છે. ફ્રેશ એલોવેરા જેલમાં ઇચિંગની પ્રોબ્લેમ થઈ શકે છે. અને પછી એમાં એક નાની અડધી ચમચી લીંબુનો રસ નાખશું. વધારે નથી નાખવાનો, કારણ કે લીંબુના રસમાં એસિડ હોય છે તો જે સ્કિનને ડ્રાય કરી શકે છે. અને પછી એક ચૂટકી હળદર લેવાની છે અને એમાં 2 વિટામિન ઈની કેપ્સ્યુલ નાખશું. વિટામિન ઈની કેપ્સ્યુલ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે અને પછી બધાને મિક્સ કરી દેવાનું છે. વિટામિન સી ક્રીમ સ્કિનને બ્રાઇટ બનાવે છે, ડાર્ક ધબ્બા લાઇટ કરે છે અને રાત્રિ દરમિયાન સ્કિનને ડીપલી રિપેર કરે છે. સ્કિન હાઇડ્રેટેડ અને ફ્રેશ લાગે છે. તો ફ્રેન્ડ જુઓ, મિક્સ કરવાથી એનું ટેક્સચર એકદમ ક્રીમ જેવું જ બની ગયું છે. હળદર વધારે નથી નાખવાની, અધરવાઇઝ તમારો જે ફેસ છે એ પીળો પીળો લાગશે. તો ફ્રેન્ડ ચલો આપણે એને હાથ ઉપર એપ્લાય કરી અને ટેસ્ટ કરી લઈએ. વિટામિન સી ક્રીમ નાઇટ ક્રીમ માર્કેટમાં બહુ જ મોંઘા મળે છે, તો તમે ઇઝીલી આ બધા ઘરગથ્થુ ઇન્ગ્રીડિયન્ટ્સથી ઘરે જ બનાવી શકો છો અને તમે હાથ, પગ અને ફેસ ઉપર આનો યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ જો કેટલો ડિફરન્સ થઈ ગયો, તો જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે એનું રિઝલ્ટ કેવું રહ્યું. તો ફ્રેન્ડ ચલો, અહીંયા અમારું વિટામિન સી ક્રીમ રેડી છે. અહીંયા મેં 1 વીક જેટલું જ બનાવ્યું છે, પછી 1 વીક પછી બીજું ફ્રેશ બનાવી લઈશું. તો ફ્રેન્ડ હવે એને આપણે ડબ્બીમાં સ્ટોર કરી દઈશું. હવે બનાવીશ ફેસ પેક. તો આ ગ્લોઈંગ ફેસ પેક છે, જે ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે અને તમારી સ્કિનને ટાઇટનિંગ અને બ્રાઇટનિંગ બનાવે છે. તો ફ્રેન્ડ, અહીંયા મેં પહેલાં અડધી ચમચી બેસન લીધો છે, ચણાનો લોટ જેટલો તમારા ફેસને જરૂરત હોય એ પ્રમાણે બેસન લેવાનું છે. પછી એમાં ચપટી હળદર નાખી છે અને બેસનથી ચોથા ભાગની કોફી નાખી છે અને એમાં પછી 1/4 અડધાથી અડધી ચમચી લીંબુનો રસ નાખ્યો છે અને એક નાની ચમચી દહીં લેવાનું છે. દહીંમાં પાણીનો પાર્ટ ના હોવો જોઈએ, મીન્સ કે પાણી વગરનું કોરું ઢેફા જેવું દહીં લેવાનું છે અને પછી બધાને મિક્સ કરી દેવાનું છે. સરસ રીતે મિક્સ કરવાથી એનું જે ટેક્સચર છે એ ક્રીમ જેવું બની જશે અને બસ પછી એને ફેસ ઉપર અપ્લાય કરવાનું છે. તો આ ફેસ પેક લગાવતા પહેલાં ફેસને સરખી રીતે ક્લીન કરી દેવાનો છે. ફેસ ઉપર પાવડર કે કોઈ મેકઅપ ના હોવું જોઈએ. તો મેં ફેસને સરસ રીતે ધોઈ નાખ્યો છે અને જે ગળામાં મંગળસૂત્ર છે તેને નીકાળી દઈશ. આમ તો આ ફેસ પેક ઓલ સ્કિન ટાઈપ માટે છે. તમારી સ્કિન ડ્રાય હોય, ઓઇલી હોય કે નોર્મલ હોય, તમે આ ફેસ પેક લગાવી શકો છો. પણ જો તમારી સ્કિન વધારે ડ્રાય હોય તો તમે લીંબુના રસની ક્વોન્ટિટી થોડી કમ કરી શકો છો યા બી સ્કીપ કરી શકો છો. આમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે એમાં બધા હર્બલ છે, હોમમેડ છે, તો સાઈડ ઇફેક્ટ થવાનો તો સવાલ જ નથી. તો બસ ફેસ ઉપર એક જાડું લેયર લગાવવાનું છે અને 30 મિનિટ સુધી એને રાખવાનું છે, સુકાવા દેવાનું છે. સુકાઈ જાય પછી એને હાથ ભીના કરીને યા ફિર ફેસ ભીનો કરીને ધીમા હાથે રબ કરીને નીકાળવાનું છે. તો ફ્રેન્ડ, ફેસ પેક લગાવ્યા પછી બોલવાનું નથી, કારણ કે બોલવાથી ફેસ પેકમાં ક્રેક્સ આવે છે અને ફેસ પેકનું કામ સ્કિનને ટાઈટ કરવાનું હોય છે. આ ફેસ પેકમાં આપણે બેસનનો યુઝ કર્યો છે. અગર કોઈને બેસન સૂટ ના થતો હોય ફેસમાં, તો એની જગ્યાએ ઘઉંનો ઝીણો લોટ બી લઈ શકો છો. તો ફ્રેન્ડ જો અહીંયા સરસ રીતે અપ્લાય થઈ ગયું છે. હવે 30 મિનિટ રાખવાનું છે. તો ત્યાં સુધી હું થોડું ઘણું કામ પતાવી લઈશ. અગર તમે ફ્રી હોય તો તમે આંખ ઉપર કાચું દૂધ કે ગુલાબ જળમાં ડીપ કરેલું કોટન અપ્લાય કરી શકો છો યા ફિર કાકડીને મૂકી શકો છો. પણ મારી પાસે તો અત્યારે બિલકુલ બી ટાઈમ નથી. મારે જવાનું છે આજે એક પાર્ટીમાં, તો એના પહેલાં મારે ડિનર બનાવવાનું છે, પાઉંભાજી બનાવવાની છે. તો હું પાઉંભાજીની પ્રિપરેશન કરીશ. તો ચલો ફ્રેન્ડ્સ, અડધી કલાકમાં જેટલું કામ થાય એટલું આપણે કરી લઈએ અને સુકાય પછી આપણે એને વોશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પાઉંભાજી માટે મેં અહીંયા લીધી છે ફૂલગોબી,
બટેટા અને કેપ્સિકમ અને ગાજર. તો કેપ્સિકમને સાઈડમાં નીકાળી લઈશ કારણ કે કેપ્સિકમ ઉપરથી નાખવાનું છે. તો પહેલાં આ ત્રણેયને કાપી અને આપણે એને બાફી લઈશું. અને ફ્રેન્ડ વટાણા આટલા જ વધ્યા છે. હું હર વખતે સિઝનમાં વટાણા ભરું છું, તો આ વખતેના લાસ્ટ આ સિઝનના વટાણા છે, તો એને બી પૂરા કરી લઈએ. તો અહીંયા પહેલાં ગાજર અને બટેટાની છાલ ઉતારી અને એને કાપી લઈશું. અને ફૂલગોબીને અલગ બાઉલમાં કાપશું કારણ કે એને ગરમ પાણીથી વોશ કરવાની છે. તો ફ્રેન્ડ ઘણાની કમ્પ્લેન હોય છે કે બધું વસ્તુ સરસ બને છે પણ પાઉંભાજીનો ઓરિજિનલ ટેસ્ટ બહાર જેવો નથી આવતો. તો ફ્રેન્ડ આપણે ઘણી વખત એવું કરતા હોય છે કે અઠવાડિયાના એન્ડમાં જેટલા શાકભાજી બચ્યા હોય બધાને મિક્સ કરીને આપણે પાઉંભાજી બનાવી દેતા હોય છે, પણ ના, પાઉંભાજીમાં બધા શાક નથી પડતા. આ પાઉંભાજી માત્ર ફૂલગોબી, બટેટા, વટાણા અને ગાજર, કેપ્સિકમની જ બને છે. આમાં દૂધી ને રીંગણા ને બધું નાખશો તો એનો ટેસ્ટ નહીં જ આવે. તો ફ્રેન્ડ અહીંયા આપણે બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી બનાવી રહ્યા છે. તો એમાં ખાલી 4 જ શાક લીધા છે: ફૂલગોબી, બટેટા, વટાણા અને ગાજર. તો ફ્રેન્ડ આ જો બીટ છે એ ખબર છે કેટલા મહિના પહેલાંનું છે? આ 2 મહિના પહેલાંનું છે અને જો એકદમ ફ્રેશ છે. તો બીટને સ્ટોર કરવા માટે તમે એરટાઇટ ડબ્બામાં એને સ્ટોર કરશો તો એ એકદમ જ્યુસી રહેશે, મીન્સ કે બિલકુલ બી સુકાણું નથી. તો અહીંયા બીટના બી મેં એકદમ નાના ટુકડા કરી લીધા છે. બીટને બી આપણે બોઇલ કરી લેવાનું છે. તમે મોટું એમને બીટ બાફવામાં નાખી શકો છો અને બફાઈ જાય પછી તમે એને છીણી બી શકો છો. અને અહીંયા ફૂલગોબીનું પાણી બી ગરમ થઈ ગયું છે. હું એને મીઠાવાળા ગરમ પાણીથી વોશ કરું છું. તો મીઠું નાખતા ભૂલી ગઈ હતી, તો મેં ઉપરથી નાખ્યું છે. બસ હવે થોડી વાર એને આમાં રહેવા દઈશું અને પછી એને પાણી નીકાળીને બધા શાક સાથે મિક્સ કરી દઈશું. હવે બધા શાકને સરસ રીતે વોશ કરી અને બાફવા મૂકી દઈશ. તો ફ્રેન્ડ જે લોકોની કમ્પ્લેન છે કે પાઉંભાજી ટેસ્ટી નથી બનતી, તો જો તમે આ રેસીપી ફોલો કરશો તો તમારી પાઉંભાજી એકદમ બહાર જેવી ટેસ્ટી બનશે. તો અહીંયા કુકરમાં મેં બધા શાક નાખી દીધા છે. હવે એમાં પાણી, હળદર અને મીઠું નાખી અને એને 4 થી 5 સીટી લગાવી અને બાફી દેશું. બીટરૂટ પાઉંભાજીને બહાર જેવો લાલ ચટક કલર આપે છે, પરંતુ વધારે બીટરૂટ પાઉંભાજીનો ટેસ્ટ બગાડી બી શકે છે કારણ કે તે ટેસ્ટમાં સ્વીટ હોય છે. તો બીટરૂટની ક્વોન્ટિટી બી અહીંયા બહુ વધારે નથી લેવાની. અને ફ્રેન્ડ હવે આપણે ગ્રેવી બનાવી લઈશું. તો એના માટે મેં 1 કેપ્સિકમ, 3 ટમેટાં અને 3 ડુંગળી લીધી છે. હવે આપણે બધાને પહેલાં ચોપ કરી લઈશું. અહીંયા ગ્રેવી નથી કરવાની, અહીંયા ચોપિંગ જ કરવાનું છે. અને ફ્રેન્ડ હવે પેક બી ખેંચાવા લાગ્યો છે, સુકાઈ ગયો છે. તો બસ આ બધી પ્રિપરેશન કરીને એને બી રિમૂવ કરી લઈશ. તો ફ્રેન્ડ આપણા બ્યુટીનો રાજ આપણા કિચનમાં જ છુપાયેલો છે. તો બસ જરૂર છે તો પોતાના માટે થોડો સમય નીકળવાની, સેલ્ફને પેમ્પર કરવાની. એ પછી સેલ્ફ કેર હોય કે એક ચાની પ્યાલી હોય, પોતાના માટે સમય કાઢવો બહુ જ જરૂરી છે. તો ફ્રેન્ડ અહીંયા ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમને ચોપ કરી લીધા છે. હવે અહીંયા લસણની ચટણી લીધી છે. એમાં થોડું પાણી નાખીને એની જાડી પેસ્ટ બનાવી લેશું. તો ફ્રેન્ડ આગલા વિડીયોમાં જ મેં લસણની ચટણી બનાવવાની ફૂલ ડિટેલમાં રેસીપી આપેલી છે. અને ગુજરાતીઓને તો આ ચટણી આવડતી જ હશે કારણ કે કાઠિયાવાડની ફેમસ છે આ ચટણી. અગર આ ચટણી તમારી પાસે નથી તો લસણ ને જીરું અને મીઠું સાથે ખાંડી લેવાનું છે અને પછી એમાં લાલ મરચું પાવડર મિક્સ કરીને ચટણી બનાવી લેવાની છે. અને થોડું એમાં પાણી નાખીને એને ઢીલી પેસ્ટ બનાવી લેવાની છે. તો અહીંયા બધી આપણી પ્રિપરેશન રેડી છે. અને હવે ફેસ પેક બી સુકાઈ ગયો છે. તો ચલો પહેલાં એને થોડો આપણે પાણી નાખીને ભીનો કરશું. સ્પ્રેથી કરી શકો છો યા ફિર હાથમાં પાણી લઈને થોડું થપથપાવીને ફેસ પેકને પહેલાં ભીનો કરવાનો છે અને પછી ધીમા હાથે મસાજ કરતાં એને રિમૂવ કરવાનો છે. અહીંયા વિડીયો થોડો ફાસ્ટ કરેલો છે એટલે તમને થોડી સ્પીડ લાગશે, પણ એકદમ હલકા હાથે મસાજ કરવાનો છે. 2 થી 3 મિનિટ મસાજ કરી અને પછી એને પાણીથી વોશ કરીને ફેસને ક્લીન કરી લેવાનો છે. તો ફ્રેન્ડ અહીંયા મેં ફેસ વોશ કરી દીધો છે અને તમે જોઈ શકો છો ફેસમાં કેટલો ગ્લો આવી ગયો છે. કોઈ બી પેક લગાવવાથી તમે એકદમ કાળા હોય તો ગોરા થઈ જાવ એવું નથી હોતું, પણ તમારી સ્કિન ગ્લો કરે છે. તમારું જે સ્કિન ટોન હોય છે એ 1-2 બ્રાઇટ થાય છે. તો અહીંયા તમારી સ્કિન ઉપર સાઇન આવી જાય છે. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો સ્કિન એકદમ શાઇનિંગ થઈ ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે, હાઇડ્રેટ થઈ ગઈ છે. તો શિયાળામાં ફેસને મોઇશ્ચરાઇઝ રાખે તેવા ફેસ પેક જરૂરથી ટ્રાય કરજો. અને આ ફેસ પેક બહુ ફાઇન છે, જરૂરથી ટ્રાય કરજો. અને જો ટ્રાય કરો તો એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું એ બી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફ્રેન્ડ ચલો હવે આપણી પાઉંભાજી રાહ જોવે છે. તો ફ્રેન્ડ મેં અહીંયા એક કડાઈ લીધી છે. કડાઈ તમે કોઈ બી લઈ શકો છો, સ્ટીલ હોય, નોનસ્ટિક હોય, આયરન હોય, પણ એ થોડી જાડી હોવી જોઈએ અને એનું જે તળિયું છે એ ચોળું હોવું જોઈએ. રાઉન્ડ શેપમાં કડાઈ નથી લેવાની. અને એમાં મેં 2 મોટી ચમચી તેલ નાખ્યું છે અને 1
બટરનું ક્યુબ નાખ્યું છે. હવે બટર અને તેલ ગરમ થઈ જાય પછી એમાં હિંગ નાખી અને સૌથી પહેલાં ડુંગળી નાખવાની છે અને બસ 1 થી 2 મિનિટ એને સાંતળવાનું છે. અહીંયા હું આદુ મરચાંની પેસ્ટ બી ડુંગળી સાથે જ નાખી દઈશ. જો પેસ્ટ ના હોય તો તમે બેને ખાંડીને ફ્રેશ બનાવી શકો છો, પણ પેસ્ટ જ નાખવાની છે આદુને મરચાંની. અને બસ હવે એને ઢાંકીને 2 થી 3 મિનિટ આપણે ડુંગળીને પકાવશું. અને અહીંયા બીજી સાઈડ શાકભાજી બફાઈ ગયા છે તો ચા મૂકી દઈશ, કારણ કે ચાનો બી ટાઈમ થઈ ગયો છે. ચાને ધીમા તાપે ઉકળવા મૂકી છે તો જ્યાં સુધી ચા બને ત્યાં સુધી ડુંગળીને બી 2-3 મિનિટ થઈ ગયા છે તો એમાં ટમેટા અને કેપ્સિકમ નાખી દઈશું. સારી રીતે બધાને મિક્સ કરી અને એને બી ઢાંકીને 2 થી 3 મિનિટ પકાવશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. અહીંયા મોટા ગેસ ઉપર હું પાઉંભાજી બનાવું છું અને બસ અહીંયા ઢાંકી દઈશું હવે. અને ત્યાં સુધી ચા પણ ઉકળી ગઈ છે તો ચલો હવે આપણે ચાને પી લઈએ. તો હવે 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. ડુંગળી, ટમેટા, કેપ્સિકમ સરસ રીતે સંતળાઈ ગયા છે. હવે એમાં કરશું ખાડો. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને એમાં 1 મોટી ચમચી તેલ અને 1 બટરનું ક્યુબ નાખવાનું છે. આ પ્રોસેસ કરવા માટે જ કઢાઈ પોળા તળિયાની લેવાની છે, કારણ કે એને જગ્યા મળી શકે. જો રાઉન્ડ શેપમાં કઢાઈ હશે તો આ પ્રોસેસ પ્રોપરલી નહીં થઈ શકે. હવે બટર અને તેલમાં લસણની ચટણીને સાંતળવાની છે અને 2 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો નાખવાનો છે. આ પ્રોસેસથી પાઉંભાજીનો ટેસ્ટ એકદમ બહાર જેવો આવશે. જરૂરથી ટ્રાય કરજો. અને બસ ઓઇલ અને બટરમાં પાઉંભાજીનો મસાલો અને લસણની ચટણીને થોડી વાર સોટે કરી અને બધું મિક્સ કરી દેવાનું છે. અને આમાં મસાલા તો હળદર, નમક અને બસ પાઉંભાજીનો મસાલો અને લાલ મરચું એ જ હોય છે. બાકી કોઈ એક્સ્ટ્રા મસાલા નથી હોતા. તો હળદર અને નમક આપણે બાફવામાં નાખી દીધું હતું અને લાલ મરચું આપણે લસણની ચટણીમાં નાખી દીધું છે અને પાઉંભાજી મસાલો નાખી દીધો છે. તો બસ આમાં હવે મસાલા ઓલમોસ્ટ થઈ ગયા છે. હવે એને ઢાંકીને પાછું થોડી વાર પકાવશું. થોડું પાણી નાખી દઈશું, કારણ કે જે મસાલો છે એ બળે નહીં અને ગ્રેવી બહુ જ જાડી ન થાય, કારણ કે આપણે પાઉંભાજી લચકદાર બનાવવાની છે. તો બસ અહીંયા ઢાંકીને થોડી વાર આપણે પકાવશું. અને સ્વાદ અનુસાર ગ્રેવી જેટલું નમક નાખી દીધું છે. અને અહીંયા શાકભાજી પણ બફાઈ ગયા છે તો એને સ્મેશ કરી દઈશું. એકદમ ગ્રેવી જેવા સ્મેશ નથી કરવાના, થોડા અધકચરા રહે એવી રીતે સ્મેશ કરવાના છે. તો ફ્રેન્ડ અહીંયા ગ્રેવીમાં મેં શાક નાખી દીધું છે, બધું મિક્સ કરી દીધું છે. હવે એમાં થોડો લીંબુનો રસ નાખી દઈશ ને સરસ રીતે બધું મિક્સ કરી દઈશ. ધાણા ભાજીને આપણે ઉપરથી ગાર્નિશિંગમાં નાખશું અને ઢાંકીને થોડી વાર પકાવશું, તાકી મસાલા અને શાકભાજી એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ભાજી તૈયાર છે. હવે આપણે થોડી એને હલાવી દઈશું અને એને ધાણા ભાજીથી ગાર્નિશિંગ કરી દઈશું. તો પાઉંભાજી છે, કોઈ બી પંજાબી સબ્જી છે, સાંભાર છે, એ જેટલી જૂની થાય એમ વધારે ભાવે છે, કારણ કે એમાં મસાલા ચડી જાય છે. તો પાઉંભાજી બની શકે તો 2-3 કલાક પહેલાં જ બનાવી લેજો. તો અહીંયા બસ મેં પાઉંભાજીને ધાણા ભાજીથી ગાર્નિશિંગ કરી દીધી છે. બહુ જ સરસ કલર આવ્યો છે અને બહુ સરસ ટેસ્ટ છે. વિડીયોમાં રિયલ એનો કલર કેપ્ચર નથી થતો, પણ ફ્રેન્ડ બહુ જ સરસ કલર આવ્યો છે. અને કિચનની હાલત થોડી અસ્તવ્યસ્ત છે, પણ એ આવીને જોઈ લેશું. ચલો ટાઈમ થઈ ગયો છે તો રેડી થઈ જાઓ.
તો ફ્રેન્ડ ફાઇનલી રેડી થઈ ગઈ છું. વધારે રેડી નહોતું થવાનું, મેકઅપ બહુ નહોતું, પણ થોડું રેડી થવાનું ફની હતું કારણ કે આજ ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેશન છે. તો અમારે સ્કૂલ ગર્લ બનીને જવાનું હતું. 2 ચોટી વાળવાની હતી. 2 ચોટી તો નથી વાળી અને જો પાર્થિલ બી જોયા જ રાખે છે જોઈને, કારણ કે કંઈ અલગ જ લાગે છે. ટાઈ પહેરવાની હતી, સ્કૂલ બેગ અને યોગા મેટ લઈને જવાનું હતું. તો આ અમારો પ્રોગ્રામ કોપર ક્લબમાં છે અને આ છે અમારી ટાઉનશીપનું કોપર ક્લબ. સામે જે બિલ્ડિંગ દેખાય છે એ થિયેટર છે અને આ છે કોપર ક્લબ. તો આની અંદર જીમ છે, સ્વિમિંગ પુલ છે, બેડમિન્ટન હોલ છે અને ઇન્ડોર ગેમ્સ બી છે, લાઇબ્રેરી બી છે. અને ચલો આપણે આવી ગયા છે આપણા વેન્યુ પર. સૌથી પહેલાં સ્કૂલની શરૂઆત થાય છે પ્રેયરથી. તો બસ પ્રેયર થાય છે અને પછી હતો મ્યુઝિકનો પીરિયડ. તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર અમે બધાએ કર્યું. અને પછી આર્ટ એન્ડ ક્રાફ્ટનો પીરિયડ હતો, યોગાનો હતો, પીઈ હતો, એમાં ગેમ રમી, પછી ઝુંબા કર્યા. 5 6 रिलैक्स 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 होगा होगा. અને હવે છે રિસેસ ટાઈમ. તો એમાં અમે કર્યો બ્રેકફાસ્ટ. તો એમાં હતું સૂપ, કબાબ અને ચટણી. તો થોડા રૂટીનમાંથી બ્રેક લઈને સ્કૂલની લાઈફ ફરી જીવવાનો એક મોકો મળ્યો હતો. તો બધા ફૂલ એન્જોય કરતા હતા. અને પ્રોગ્રામના એન્ડમાં અમે બધા ગુડ સ્ટુડન્ટ હતા એટલે અમને બધાને મળી ગિફ્ટ. અને ગિફ્ટ પછી અમે ડિનરને એન્જોય કર્યું. તો આજનો પ્રોગ્રામ છે હતો તે ખરેખર એન્જોયેબલ હતો. અને ડિનરમાં છે સલાડ, પાપડ, અચાર, ફ્લાવર વટાણા બટેટાનું શાક, ફ્રાઈડ રાઈસ, ગુલાબજામુન અને પૂરી. તો આ ડિનર સાથે આ પ્રોગ્રામ અહીં પૂરો થાય છે અને 2 થી 3 કલાકમાં અમે અમારી સ્કૂલ લાઈફ ફરી એકવાર જીવી. તો ફ્રેન્ડ ચલો આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. અહીં વિડીયોનો એન્ડ કરું છું. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.